8 થી 9 છોકરાએ રૂમમાં બોલાવીને માર્યો. મેં સહન કર્યું કારણ કે મારું પેપર હતું. બાકી હું પેલા કહેવાનો તો પછી પેપર પૂરા થયા પછી મારા પપ્પાને કીધું બધું કે આમ મને માર્યો. 7-8 જણા ભેગા થઈને પટ્ટો લઈને માર્યો મને. મારો નકુમ તીર્થરાજ, રાઠોડ પ્રિન્સ, સેલડિયા પૂર્વ, કડીવાર નઈમ, બફલીપર અજીત. મારવાનું કારણ ઈ લોકોએ પેલા 11માં અમે મસ્તી કરતા, ઈ મસ્તી કરતા, પછી સમાધાન કરી નાખ્યું ને પછી મને એકલામાં બોલાવીને મારવામાં આવ્યો. જુનાગઢ કારણ કે ત્યાં સ્કૂલ વાળા ના પાડતા હતા કે કઈ કરો માને, એટલે પછી હું મારા પપ્પા ગાડીમાં બેસીને વહી આવ્યા તરત ત્યાંથી. એ લોકોએ ફરિયાદ કરવાની ના પડી ને પપ્પાને કહેતા હતા કામ કરો મને, આ કરો મને, ફોન લઈ લેતા હતા ને એમ કરીને પછી હું મારા પપ્પા માન ત્યાંથી નીકળ્યા. બીજા 2 લોકોને માર્યા, ગોર કૃષ્ણ ને ઠુમર મયુર ને. ઈ સ્કૂલમાં ભણે બધા 12મા વાળા એટલે મેં માહોલ જોયો, મને વાત કરી તો એને જે ત્યાંના એના રૂમ પાર્ટનર કે જે કોઈ છોકરા હતા એને 8-10 છોકરાએ એને બોલાવી અને એને બધું બતાવ્યું અને એને પટાયેથી ઢીકાપાટું જ્ઞાતિ વિશે અડધું કર્યો અને એને વારંવાર ધમકી આપતા પેપરમાં કે હું તારી રિસિપ્ટ લઈ લઈને 12 સાયન્સની પરીક્ષા નહીં દેવાની, જો કોઈને કંઈ કીધું એટલે હારાવટ રહે નહીં. અને જોરદારીને બહુ માનસિક ટોર્ચર કર્યો. એની પરિસ્થિતિ બહુ ડિપ્રેશનમાં આવી ગયા હતા. એટલે અમે રાજકોટથી હું ત્યાં ગયો એટલે એ લોકોએ મને કીધું કે તમારે એ કંઈ કરવાનું થતું નથી. અને આની પહેલા પણ 3 વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો હતો. એ 3 છોકરાના વાલીઓને સમજાવીને રવાના કરી દીધા. ત્યાં એક બાળક સુસાઇડ પણ કરી ગયો હતો અને એ બાળક ઓફ થઈ ગયો ત્યાં SOS ની અંદર. સંસ્થાની અંદર જે કંઈ પ્રવૃત્તિ થતી એમાં મેનેજમેન્ટ મને લાગે ત્યાં સુધી મેનેજમેન્ટ ઊણું ઉતર્યું છે, એની કમી છે. જે કંઈ આ હુમલો થયો એ તો સ્કોપર ખોલી અને બારોબાર ભાગી આવ્યો, નકર એને મારી નાખવાની તૈયારી સુધીમાં હતા. કારણ કે એટલા 8 થી 10 છોકરાઓ હતા, એમાં આ એક બાળક છે એ કંઈ કરી શકે એમ નતો. ત્યાં અમારે કોઈ સલામતીનો મને ડર લાગ્યો, કારણ કે મને એમ હતું કે ખુદ મારી ઉપર કંઈ બને તો, કારણ કે અમે તો પપ્પા દીકરો એકલા જ હતા. કાલે સવારે ત્યાંના કંઈક શંકો આજુબાજુના વિસ્તારના એ લોકો કંઈક કરે અને મોટો ઉગ્ર કંઈ બોલાચાલી થાય કે ઉહાપો થાય તો અમારું શું થાય? એટલે અમે અમારો જીવ બચાવીને ત્યાંથી ત્યાં અમે દાખલ કે કંઈ અમને બોલું કંઈ હુજ્યું જ નતું. અને આવી રીતે બનાવ બન્યો છે અને અમે અહીં જુનાગઢ આવી ગયા છે. મારો દીકરો SOS માં ભણતો હતો. 8 માંથી 5 વર્ષ મારો દીકરો ત્યાં ભણ્યો. મારા દીકરાને ખૂબ હેરાન કરતા હતા, પણ મારો દીકરો કોઈને વાત નતો કરતો. આજ વખતે એને આવી રીતના માર્યો છે અને અત્યારે મોતના મોંમાં ઉભે મારો દીકરો બેઠો છે. ત્યારે મારા દીકરાને કંઈ પણ થયું હોત તો હું શું કરત? એ લોકોની જવાબદારી આવે છે. અમે એના ભરોસે મૂકીને આવીએ છીએ. અમે મા બાપ ને હોય એને ભરોસે એને મા બાપ તરીકે ત્યાં મૂકીને આવીએ છીએ. તો એ લોકોને જરાય એમ ન થયું કે મારા દીકરાને આટલો માર્યો તો એ લોકોને કંઈ પણ થવું જોઈએ ને. એને જેને પણ માર્યો છે ને એને એવી સજા થવી જોઈએ કે બીજા દીકરા ઉપર આવું ના બને.